નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા રાજવંશની જેણે કળા, સ્થાપત્ય અને શાસનથી ભારતીય ઉપખંડ પર 300 કરતાં પણ વધુ વર્ષો સુધી પોતાની છાપ છોડી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ શક્તિશાળી મુઘલ સામ્રાજ્યની. તો સૌથી મોટો સવાલ એ જ છે નહીં કે મધ્ય એશિયાથી આવેલો એક રાજવંશ આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે બનાવી શક્યો, જેણે સદીઓ સુધી અહીં રાજ કર્યું? વેલ, આ સવાલનો જવાબ વિજય, સંસ્કૃતિ અને ઘણી બધી જટિલતાઓની એક અદ્ભુત ગાથામાં છુપાયેલો છે. તો આ આખી ગાથા શરૂ ક્યાંથી થઈ? એ શરૂ થાય છે એના સ્થાપક બાબરથી. એ મધ્ય એશિયાથી ખાલી સૈનિકો નહોતો લાવ્યો, પણ સાથે લાવ્યો હતો એક મોટી મહત્વાકાંક્ષા અને યુદ્ધની એક એવી ટેકનિક જેણે બધું બદલી નાખ્યું. અને બાબરની સફળતાની સ્પીડ તો જુઓ, ખરેખર અદ્ભુત હતી. જરા વિચારો, ફક્ત 4 જ વર્ષમાં એક પછી એક 4 મોટી અને નિર્ણાયક લડાઈઓ જીતી, પાણીપતથી લઈને ઘાઘરા સુધી. આ ખાલી જીત નહોતી, આ એક વિરાટ સામ્રાજ્યનો પાયો હતો. પણ બાબરની જીત પાછળ ખાલી બહાદુરી નહોતી, એની પાસે હતું એક સિક્રેટ વેપન, એક એવી ટેકનોલોજી જેણે આખો ખેલ બદલી નાખ્યો. ભારતીય ઉપખંડમાં પહેલીવાર મોટા પાયે તોપખાનાનો ઉપયોગ કરીને બાબરે યુદ્ધના મેદાનના બધા નિયમો જ બદલી નાખ્યા. બાબર પછી એના દીકરા હુમાયુનો સમય થોડો અસ્થિર રહ્યો, પણ પછી જે શાસક આવ્યા એમણે મુગલ સામ્રાજ્યનો ચહેરો જ બદલી નાખ્યો. આપણે વાત કરી રહ્યા છીએ ઇતિહાસના મહાન મુગલ શાસકોમાંના એક અકબરની. અકબરનો દરબાર કંઈ સામાન્ય દરબાર નહોતો. એ તો હતો એ સમયના બેસ્ટ બ્રેઇન્સનો સંગમ, જેને આપણે સૌ નવરત્નો તરીકે ઓળખીએ છીએ. ટોડરમલ અને બિરબલ જેવા વહીવટ, કળા અને સૈન્યના 9 તેજસ્વી દિમાગ, જેમણે મળીને સામ્રાજ્યને એક નવી જ ઊંચાઈ આપી. અકબરની અસલી જીનિયસ એ વાતમાં હતી કે એ સમજતા હતા કે સામ્રાજ્ય તલવારથી જીતી તો શકાય, પણ ટકાવી રાખવા માટે શાસન અને સહિષ્ણુતા જોઈએ. એટલે જ એક બાજુ ગુજરાત જેવા વિજયની યાદમાં બુલંદ દરવાજો બન્યો, તો બીજી બાજુ બિનમુસ્લિમો પરથી જજિયા કર હટાવીને લોકોના દિલ જીતવામાં આવ્યા. આ જ હતી એમની દૂરંદેશી. અકબરે એક મજબૂત રાજકીય અને વહીવટી પ્લેટફોર્મ તૈયાર કરી દીધું હતું. હવે વારો હતો એના પર કળા અને સ્થાપત્યની એવી ભવ્ય ઇમારતો બનાવવાનો જે આજે પણ દુનિયાને આશ્ચર્યચકિત કરી દે છે. અને આ કામ કર્યું એમના પછી આવેલા જહાંગીર અને શાહજહાંએ. અકબરના દીકરા જહાંગીરના સમયમાં તો કળા, ખાસ કરીને મિનિએચર પેઇન્ટિંગ એટલે કે લઘુચિત્રકળા, એના પીક પર પહોંચી ગઈ. એના દરબારમાં એટલા બારીક અને સુંદર ચિત્રો બન્યા કે એ સમયને મુઘલ ચિત્રકળાનો સુવર્ણયુગ કહેવામાં આવ્યો. પછી આવ્યા શાહજહાં, અને એમને શોખ હતો બાંધકામનો, પીંછીનો નહીં પણ પથ્થર અને આરસનો. એમણે પોતાની આ દૃષ્ટિથી સામ્રાજ્યનો નકશો જ જાણે હંમેશ માટે બદલી નાખ્યો. તાજમહેલ, દિલ્હીનો લાલ કિલ્લો, જામા મસ્જિદ, આ લિસ્ટ ઘણું લાંબુ છે. શાહજહાંએ દુનિયાને એવા સ્મારકો આપ્યા જે આજે પણ મુગલ સામ્રાજ્યની સંપત્તિ અને એમની કલાત્મક દૃષ્ટિની સાક્ષી પૂરે છે. પણ આ સ્મારકોની આટલી બધી સુંદરતા પાછળનું એક રહસ્ય શું હતું? એ હતી એક ખાસ ટેકનિક જેનું નામ છે પિયેત્રા ડ્યુરા. સીધી ભાષામાં કહીએ તો આરસ પર કિંમતી પથ્થરોથી પેઇન્ટિંગ કરવું. આ જટિલ કળાએ જ તાજમહેલ જેવી ઇમારતોને આટલી ખૂબસૂરત બનાવી. હવે આવે છે એક એવો શાસક જેના સમયમાં સામ્રાજ્ય ભૌગોલિક રીતે સૌથી મોટું તો થયું, પણ સાથે સાથે એના પતનના બીજ પણ રોપાઈ ગયા. વાત છે ઔરંગઝેબની, અને એનું શાસન વિરોધાભાસોથી ભરેલું હતું. આ જ તો સૌથી મોટો કોન્ટ્રાસ્ટ છે. એક તરફ સામ્રાજ્યનો નકશો ઇતિહાસમાં સૌથી મોટો બની રહ્યો હતો, પણ બીજી તરફ જે એકતા અને સહિષ્ણુતાનો પાયો અકબરે આટલી મહેનતથી બનાવ્યો હતો, એ જ પાયામાં ઊંડી તિરાડો પડવા લાગી હતી. જેમ કે બિનમુસ્લિમો પર જજિયા કર પાછો લગાવવો, સંગીત પર પ્રતિબંધ મૂકવો અને મંદિરોનો વિનાશ. આ બધા નિર્ણયોએ વર્ષોની ધાર્મિક સહિષ્ણુતાની પરંપરાને તોડી નાખી. આનું પરિણામ એ આવ્યું કે સામ્રાજ્યમાં ચારે બાજુ બળવો ફાટી નીકળ્યો અને એ અંદરથી જ ખોખલું થવા લાગ્યું. પણ ચાલો એક મિનિટ માટે વિચારીએ, આટલું મોટું સામ્રાજ્ય, આટલા બધા લોકો, આટલા બધા પ્રાંત, આ બધું મેનેજ કેવી રીતે થતું હતું? વેલ, એનો જવાબ છે એમની ખૂબ જ કુશળ અને વ્યવસ્થિત એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં. આ સિસ્ટમનું નામ હતું મનસબદારી પ્રથા. એમ સમજો કે એ સામ્રાજ્યની કરોડરજ્જુ હતી.
આ એક એવી સિસ્ટમ હતી જેમાં દરેક નાના મોટા સરકારી અધિકારીને એક રેન્ક એટલે કે મનસબ આપવામાં આવતો હતો અને આ જ રેન્ક પરથી એનો દરજ્જો અને પગાર નક્કી થતો. અને આ સિસ્ટમમાં પણ બે મુખ્ય ભાગ હતા. પહેલું જાત, જે ઓફિસરનો પર્સનલ રેન્ક અને સેલરી નક્કી કરતું, અને બીજું સવાર, જે એ બતાવતું કે એણે શાહી આર્મી માટે કેટલા ઘોડેસવાર સૈનિકો જાળવવા પડશે. કેટલું સ્માર્ટ હતું નહીં? વહીવટી અને લશ્કરી જવાબદારી બધું એકસાથે. પણ આખી આર્મી, આટલા મોટા બાંધકામ, આ બધા માટે પૈસા ક્યાંથી આવતા હતા? એનું એન્જિન હતું દહસાલા સિસ્ટમ. રાજા ટોડરમલ દ્વારા બનાવવામાં આવેલી આ જમીન મહેસૂલ પ્રણાલીએ સામ્રાજ્યને પૈસાનો એક સ્થિર અને ભરોસાપાત્ર સ્ત્રોત પૂરો પાડ્યો. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે મુગલોનો એક વારસો આજે પણ આપણા બધાના ખિસ્સામાં છે. શેરશાહ સૂરીએ જે ચાંદીનો રૂપિયો શરૂ કર્યો હતો એને મુગલોએ સ્ટાન્ડર્ડ બનાવ્યો, અને એ જ રૂપિયો આજના આપણા રૂપિયાનો સીધો પૂર્વજ બન્યો, જેણે આખા વિસ્તારની અર્થવ્યવસ્થાનો પાયો નાખ્યો. તો 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડતું ગયું. પણ સવાલ એ થાય છે કે જ્યારે સત્તા જતી રહે ત્યારે પાછળ શું રહી જાય છે? મુગલોનો અસલી વારસો શું છે? એમના અદ્ભુત સ્મારકો, એમની જટિલ વહીવટી સિસ્ટમ, કે પછી એમના ઇતિહાસ પર આજે પણ જે ચર્ચાઓ થાય છે એ? કદાચ આ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરવી એ જ એમનો સાચો વારસો છે. મુગલ સામ્રાજ્યની આ વિસ્તૃત જાણકારી આપણી સમક્ષ લાવવા બદલ ડૉક્ટર સંજય પરમાર, જામનગરનો ખૂબ ખૂબ આભાર. અને અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો પણ આભાર.